તબીબો સાથે છેતરપિંડી આચરવામાં આવે છે। 5 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવે છે। એમ્બ્યુલન્સના ધંધામાં નફાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવે છે। તો એક ટ્રીપના 1 લાખ રૂપિયા મળશે તેમ કહીને લાલચ આપવામાં આવી હતી અને ત્યારબાદ છેતરપિંડી આચરવામાં આવી હતી। તો સુરતની સ્વીમેર હોસ્પિટલની તબીબ ઠગાઈ કરીને ફરાર થઈ ગયો છે। તો સુરતનો આ બનાવ છે જ્યાં 12 તબીબો સાથે છેતરપિંડી આચરવામાં આવી। આજ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા દિવ્યેશ પરમાર જોડાઈ ગયા છે। જે દિવ્યેશ, સુરતમાં 12 તબીબો સાથે 5 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસ એ પ્રકારે સમગ્ર મામલો છે તે સુરતની સિવિલ હોસ્પિટલમાં સૌપ્રથમ સામે આવ્યો છે ને એમ્બ્યુલન્સના ધંધાના રોકાણ કરવાના નામે સ્વીમરના ડોક્ટર જે છે તેણે ડોક્ટરો સાથેથી કરોડોનું ખુલાસો કર્યું છે। સમગ્ર ઘટનાની વાત કરીએ તો જે પ્રકારે આ એમ્બ્યુલન્સમાં ધંધામાં રોકાણ કરવા સાથે ઊંચો નફો મળશે તેવી લાલચ આપવામાં આવી હતી તેને દિવ્યેશ, સમગ્ર માહિતી આપવા બદલ આભાર। 12 તબીબો સાથે 5 કરોડ રૂપિયાની છેતરપિંડી આચરવામાં આવે છે। એમ્બ્યુલન્સના ધંધામાં નફાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવે છે। એક ટ્રીપના 1 લાખ રૂપિયા મળશે તેમ કહીને લાલચ આપવામાં આવી। તો સુરતની સ્વીમેર હોસ્પિટલનો તબીબ ઠગાઈ આચરીને ફરાર થઈ ગયો છે। તો હાલ આ સમગ્ર મામલામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે, વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। 12 તબીબો સાથે 5 કરોડ રૂપિયાની ઠગાઈ આચરવામાં આવી। એમ્બ્યુલન્સના ધંધામાં નફાની લાલચ આપીને ઠગાઈ આચરવામાં આવે છે।